આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે દેશના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સમાચાર દર્પણનું વિશેષ અંક. આજના અંકમાં દેશભરમાં આન બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિવસની ઉલ્લાસભેર ઉજવણી. લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રપતિએ ત્રિરંગો ફરકાવ્યો. તાપી જિલ્લાના બાજીપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રિરંગો ફરકાવ્યો. સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં દેશભક્તિનો માહોલ જામ્યો. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દિલધડક કરતબો સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ મંત્રીઓ અને કલેક્ટરોની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ યોજાયા. રાજ્યના યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર પ્રજાસત્તાક દિવસ પર્વની પણ ઉજવણી કરાઈ. દેશમાં આજે 76મા પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશ આજે દેશભક્તિના રંગે રંગાઈ ગયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ અગાઉ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વર્ષની પરેડમાં 10,000 ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં સરપંચ, હાથશાળ અને હસ્તકલા કારીગરો, સ્વસહાય જૂથોના સભ્યો, આશા અને આંગણવાડી કાર્યકરો અને માર્ગ બાંધકામના કામદારોનો સમાવેશ થાય છે. નવા સમયનો કરે સદાય સ્વાગત છે. નવા જમાને નવી ચાલને એરક્રાફ્ટનું ઉત્પાદન સેમે કંડક્ટરને પગલે નવી દિશા સર્જાય. મોટો હમને અટલ બ્રિજને જોઈ સવર થાય. એકદર સમુદર જળમાં સૂતી દ્વારિકાની થાય. ગુજરાતની ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓ, ગુજરાતીઓની ગૌરવગાથાની રંગારંગ પ્રસ્તુતિ, પોલીસની શિસ્તબદ્ધ પરેડ અને યુવાનોના દિલધડક કરતબો સાથે તાપી જિલ્લાના બાજીપુરા ખાતે પ્રજાસત્તાક દિવસ પર્વની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રિરંગો લહેરાવી સુરક્ષા દળોની સલામી ઝીલી અને નાગરિકોને સંબોધન કર્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ મંત્રીઓ અને કલેક્ટરોની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ યોજાયા હતા. તાપી જિલ્લામાં યોજાયેલા ગણતંત્ર દિવસની ઉજવણી અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ નીરવ કંસારાનો અહેવાલ. તાપી જિલ્લાના બાજીપુરા ખાતે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વનો ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ઉપસ્થિતોએ દેશના આન બાન શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. હેલિકોપ્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બાદ રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરાયું હતું. મરીન કમાન્ડો, ચેતક કમાન્ડો, એસઆરપી સહિતના પોલીસ જવાનોની પ્લાટૂનની પરેડ માર્ચ તેમજ પાઇપ બેન્ડ અને બ્રાસ બેન્ડ એ લોક આકર્ષણ જમાવ્યું હતું. બાદ તાપી જિલ્લાની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી. ડોગ શો, હોર્સ શો, બાઇક સ્ટન્ટ વગેરે લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. શ્રેષ્ઠ પરેડ પ્લાટૂનને રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સારી કૃતિઓ રજૂ કરનારને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમારનો અહેવાલ સાંભળીએ.
આપણો દેશ ખરા અર્થમાં ત્યારે જ વિકસિત બનશે જ્યારે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરીશું. આ વિચારને અનુરૂપ વંચિતોના વિકાસ માટે કટિબદ્ધ બનીએ એમ જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદન કરતા જણાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. જિલ્લા સમાહર્તા શ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો તથા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું હતું. દેશભક્તિ અને રાષ્ટ્રભાવના દર્શાવતા વિવિધ વિભાગોના ટેબ્લોએ આકર્ષણ જગાવ્યું હતું. આ તકે મૂળી તાલુકાના વિકાસ કામો માટે ₹25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ સિંહોરા, ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ અને કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગરથી દિનેશ પરમાર. ભરૂચ જિલ્લાનો અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ વાહિદ મસહદી. ભરૂચ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભરૂચ શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950માં ભારત દેશના ઇતિહાસમાં ઘણો મહત્વનો દિવસ છે. આ દિવસે આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણું સંવિધાન અમલમાં લાવ્યા હતા, જેથી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આજે 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી જ ભરૂચ જિલ્લામાં આવેલી શાળાઓ, સંસ્થાઓ, સરકારી કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે ભરૂચ જિલ્લા કક્ષાના કાર્યક્રમ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખુલ્લી જીભમાં જિલ્લાવાસીઓનું અભિવાદન ઝીલી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોતાના ઉદબોધન મંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને ગુજરાત સહિત જિલ્લાના વિકાસની ગાથાઓ જાણવી રહી હતી. ત્યારે તેમણે સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી સરકારી વિવિધ યોજનાઓના ટેબલો પણ નિહાળ્યા હતા. જિલ્લા સહિત રાજ્યની સિદ્ધિઓ મેળવેલા લોકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો એવા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કપાસે, જિલ્લા એસપી મયુર ચાવડા, ધારાસભ્યો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં થયેલી ઉજવણી અંગેનો અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ નવીન પટેલ. દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિને માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની તક અને હક મળ્યા છે. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજો છે. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સાર્વભૌમિત્વ પ્રાપ્ત કર્યા છે. બંધારણ આપણી લોકશાહી પ્રજાસત્તાકને મજબૂત પાયો છે. તેની પ્રસ્તાવના આપણે ભારતના લોકોના શબ્દથી શરૂ થાય છે. તે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે. આપણું બંધારણ એ લોકશાહીનો મજબૂત પાયો છે. લોકશાહીના સંસ્કાર ભાવિ પેઢીને વધુ સુદૃઢ બને એવી સોચ પાછું એવું 76મા પ્રજાસત્તાક દિવસથી વલસાડ જિલ્લામાં વાપીના બલિદા ખાતે શ્રી કે.એચ. દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર કોલેજના પટાંગણમાં જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યના નાણામંત્રી અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરીને જણાવ્યું હતું. વલસાડથી નવીન પટેલ. હવે સાંભળીએ મહેસાણા જિલ્લાનો અહેવાલ જયંતિ ચૌધરી પાસેથી. આજે ભારતના 76મા પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ભારે હર્ષોલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રમતગમત સંકુલ પોચોટ ખાતે મહેસાણા જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ઉદબોધન કરતા કેબિનેટ મંત્રી બલવંતસિંહે સૌને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં લડાયેલી આઝાદીની લડતમાં અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. આઝાદી બાદ વર્ષ 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આઝાદી બાદ દેશની સર્વાંગી વિકાસ માટે તે સમયે દેશની જરૂરિયાત અને ભવિષ્યના ભવ્ય ભારતની કલ્પના અંગે તમામ વિચાર કરીને આદર્શ વૈચારિક ચેતનાને બંધારણનું સ્વરૂપ આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટરને ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જયંતિ ચૌધરી, મહેસાણા.
અરવલ્લી જિલ્લાનો અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ. અરવલ્લી જિલ્લા ખાતે પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધનસુરા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધનસુરા સહકારી જીન ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકો ઉમટી પડ્યા હતા. સાથે જ મોડાસા, માલપુર, મેઘરજ સહિતના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ શાખાઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ તેમજ વિવિધ શાખાઓને સન્માનિત કરવામાં આવી. આરોગ્ય, ફાયર વિભાગ, રમત-ગમત સહિતના વિવિધ ક્ષેત્રમાં કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રમતવીરોને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. વિવિધ શાળાના બાળકોએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. અંકિત ચૌહાણ, આકાશવાણી, અરવલ્લી. નવસારી જિલ્લામાં થયેલી ઉજવણી અંગેનો અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ અશોક પટેલ. આજે જલાલપોર તાલુકાના મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવસારી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. પરેડ માર્ચ બાદ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ગુજરાતના વિવિધલક્ષી વિકાસની ઝાંખી કરાવતા 12 ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે પ્રજાને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવા સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓની સફળતાની માહિતી આપી હતી. તેમણે નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા કર્મનિષ્ઠોનું મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી મુકેશભાઈ પટેલે વૃક્ષારોપણ પણ કર્યું હતું અને જલાલપોર તાલુકાના સર્વાંગી વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય શ્રી આર.સી. પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, કલેક્ટર શ્રી સિપ્રા આગરે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતા, જિલ્લા પોલીસ વડા શ્રી સુશીલ અગ્રવાલ સહિત આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેના અહેવાલને આવરી લેતો સમાચાર દર્પણનો આજનો વિશેષ અંક પૂરો થયો. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. લેખન, સંકલન અને રજૂઆત જયેશ વેગડા.